ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે 302 સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન સબ્જેક્ટની અંદર આગળના ટોપિકની ચર્ચા કરીશું. બરાબર? તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે પણ ટોપિક્સ અત્યાર સુધી તમે જે ભણ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો એ ટોપિક છે તમને ખબર પડવી જોઈએ કે તમારે એમાંથી કઈ વસ્તુ કામની છે, કઈ વસ્તુ કામની નથી. જેમ કે આપણે 302ની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અત્યાર સુધી જેટલા પણ લેક્ચર્સ આપણે જે તમને ભણાવ્યા છે તો બધા જ લેક્ચરની મારી પાસે સોફ્ટ કોપી પણ અવેલેબલ છે. વિડીયો લેક્ચરની વાત કરું છું. બરાબર? તો એ સોફ્ટ કોપી છે વિદ્યાર્થી મિત્રો. તે સોફ્ટ કોપી તમારી પાસે જો કન્ડક્ટ કરવી હોય તો એને તમારે ફોલ્ડર બનાવવું પડે. લાઈક તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં કેવી રીતે બધું એનું મેનેજમેન્ટ કરી રહ્યો છું કે યુનિટ 1, યુનિટ 2 જેમ જે પ્રમાણે યુનિટ્સ ચાલી રહ્યા છે આપણા એ પ્રમાણે એને મેનેજ કરી રહ્યા છીએ કે જેથી કરીને તમે ગમે ત્યારે એ પોઈન્ટ્સ જોઈતા હોય, ગમે ત્યારે તમને એ પોઈન્ટ્સના વિશેની માહિતી જોઈતી હોય તો તમે ઇઝીલી એ પોઈન્ટ્સને ત્યાં આગળ ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર? જેમ કે યુનિટ 2ની અંદર વાત કરીએ તો આપણે તમે જોઈ શકો છો. તો આજની જે ચર્ચા કરવાની છે, ટોપિક્સની ચર્ચા કરવાની છે, તો સૌપ્રથમ તો તમને પહેલાં ચર્ચા કરવા માગું છું સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલની. શેની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો? સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, એટલે એને આપણે ટૂંકમાં SDLC શું કહીએ છીએ એને? SDLC એ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? થોડાક એના ફોન્ટ્સ જે છે હું ઝૂમ કરી રહ્યો છું બિકોઝ કે વિડીયોની અંદર તમને પ્રોપરલી વિઝિબલ રહે એના માટે તમને હું એ ટોપિક્સ જે છે પ્રોપરલી એને ઝૂમ આઉટ કરી રહ્યો છું. તો જે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ જે છે એટલે કે એને આપણે ટૂંકમાં SDLC તરીકે પણ ઓળખીએ છીએ. કઈ તરીકે ઓળખીએ છીએ આપણે? 1 માર્ક્સની ક્વેશ્ચનની અંદર પૂછી શકાય છે કે SDLC એટલે કે એનું ફૂલ ફોર્મ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. એટલે એને આપણે જે સ્ટ્રક્ચર્ડ સિક્વન્સ ઓફ સ્ટેજીસ ઇન સોફ્ટવેર એન્જિનિયરિંગ ટુ ડેવલપ ધ ઇન્ટેન્ડેડ સોફ્ટવેર પ્રોડક્ટ. બરાબર? એટલે આજે છે એને શું કહેવાય છે? સ્ટ્રક્ચર્ડ સિક્વન્સ કહેવાય છે ઓફ સ્ટેજીસ ઇન સોફ્ટવેર એન્જિનિયરિંગ ટુ ડેવલપ ધ ઇન્ટેન્ડેડ સોફ્ટવેર પ્રોડક્ટ. બરાબર? તો એ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. તો હવે અહીંયા SDLC એટલે કે SDLCની એક્ટિવિટીઝ કઈ ગઈ છે. ઓકે, તો આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે કે વોટ ઇઝ SDLC અને SDLC શું છે, SDLC પ્રોવાઈડ શું કરે છે, કઈ રીતે એની વર્કિંગ કન્ડિશન્સ છે, કઈ રીતનું એનું લુકઆઉટ છે એ આપણે ચર્ચા કરીશું. તો SDLC પ્રોવાઈડ અ સિરીઝ ઓફ સ્ટેપ્સ ટુ બી followed to design and develop a software product efficiently. SDLC framework includes the following steps. બરાબર? હવે આ જે છે એના સ્ટેપ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમે જુઓ કે એની ફિગર સ્ટાર્ટિંગથી લઈને ક્યાં સુધી છે. તો યુ કેન સી તો પહેલું જે સ્ટેપ છે એનું મતલબ છે કમ્યુનિકેશન. બરાબર? તો કમ્યુનિકેશન એ કઈ રીતનું કામ કરે છે, કમ્યુનિકેશન શું રોલ પ્લે કરે છે? તો કમ્યુનિકેશનની અંદર એ કન્ડિશન્સ છે, એ સેટિસ્ફેક્શન છે કે ભાઈ યુઝર જોડે જે તમારું આઉટપુટ લેવાનું છે, જે તમે ડેટા માગી રહ્યા છો એના એકોર્ડિંગલી કામ થવું જોઈએ. બરાબર? તો કમ્યુનિકેશન ધેટ ડિપેન્ડ્સ ઓન યોર સ્ટ્રક્ચર કન્ડિશન્સ. ધેન સેકન્ડ જે છે રિક્વાયરમેન્ટ ગેધરિંગ. બરાબર? હવે આ જે રિક્વાયરમેન્ટ ગેધરિંગ છે વિદ્યાર્થી મિત્રો, તો એ રિક્વાયરમેન્ટ ગેધરિંગ એનો મતલબ એવો છે અહીંયા આગળ આજે કે તમારા જે પણ કી પોઈન્ટ્સ છે, જેમ કે તમે પ્રોજેક્ટની અંદર શું ઇન્ક્લુડ કરવા માગો છો, વેબસાઇટની અંદર તમે કયા ટોપિક્સ ઇન્ક્લુડ કરવા માંગો છો એની ચર્ચા અહીંયા આગળ કરવાની છે. જે રિક્વાયરમેન્ટ ગેધરિંગ એટલે કે તમારી પાસે કઈ કઈ ડેટા જરૂરી પડશે, કેવા ડેટા તમને ત્યાં આગળ રિક્વાયર્ડ છે, દરેક વસ્તુની ત્યાં આગળ આપણને જરૂર પડશે. બરાબર છે?
તો એના એકોર્ડિંગ છે ત્યાં રિક્વાયરમેન્ટ ગેધરિંગ. ધેન આફ્ટર છે ફિઝિબિલિટી સ્ટડી. બરાબર, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે ફિઝિબિલિટી સ્ટડી એનો મતલબ શું છે કે જે ડેટા, જે રો ઇન્ફોર્મેશન આપણે તમે કલેક્ટ કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, તો એ રો ઇન્ફોર્મેશન, એ ડેટાને તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કરો છો, કઈ રીતે યુટિલાઇઝ કરો છો, કઈ રીતે એને મેક્સિમાઇઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો એના એકોર્ડિંગલી તમારું ત્યાં આગળ પણ કામ ચેક થતું હોય છે. બરાબર છે, તો એ જે કન્ડિશન્સ છે વિદ્યાર્થી મિત્રો, એને તમે જે પણ ટોપિક્સ તમારા જે છે, જે પણ કન્ડિશન્સ તમારી જે છે વિદ્યાર્થી મિત્રો, એના એકોર્ડિંગલી તમે ત્યાં આગળ કામ કરી શકતા હોવ છો. બરાબર, અને ત્યારબાદ તમને જે પણ કાર્યક્રમ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને જે બી તમારો મેઇન ફંડામેન્ટલ જે છે વિદ્યાર્થી મિત્રો, એ ત્યાં આગળ તમે યુટિલાઇઝ પણ કરી શકો છો. બરાબર, ઓકે. એના પછી સિસ્ટમનું એનાલિસિસ વિદ્યાર્થી મિત્રો. હવે સિસ્ટમનું એનાલિસિસ શું છે? વોટ ડુ યુ મીન બાય એનાલિસિસ? તો હવે આ જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એનાલિસિસનો, તો એ પોઈન્ટને આપણે થોડી અલગ એંગલથી વિચારીએ. એનાલિસિસ ધેટ મીન્સ વોટ? તો કે એનાલિસિસ એટલે કે આપણે કોઈ પણ એક સોફ્ટવેર બનાવવાની વાત કરીએ છીએ. બરાબર, અને એ સોફ્ટવેર બનાવવા માટે આપણે જે પણ કોઈ કાર્યક્રમ કરીએ છીએ, જે પણ કોઈ ડેટા ગેધરિંગ કરીએ છીએ, અને કોઈ પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે એને કામ આપણે વિચારીએ છીએ કે આ રીતે આપણે કાર્યક્રમ એને આગળ વધારીશું. બરાબર, તો એના એકોર્ડિંગલી જો તમારું કામ પ્રોપર થાય છે તો એમાં તમને ઇઝીલી આઈડિયા આવે. અધરવાઇઝ શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે તમારું જે વસ્તુ કામમાં છે, જે વસ્તુ તમારું નોલેજ બહાર છે, અને તમે જો એના વિશે વિચારતા હોવ તો એ જે તમારી વિચારસરણી છે ત્યાં આગળ તમને પ્રોબ્લેમ ક્રિએટ થશે. કેમ? બીકોઝ કે તમારા જે પણ ડેટા છે વિદ્યાર્થી મિત્રો, એ ડેટા પરફેક્ટ નહીં હોય તો તમારું જે કામ કરવાની જે પદ્ધતિ છે તમને ત્યાં આગળ તકલીફ થશે. બરાબર છે, એના માટે આપણે શું કરી શકીએ છીએ? તો ફોર ધેટ વી હેવ ટુ એનાલાઇઝ ધ ડેટા. વી હેવ ટુ થિંક કે કઈ રીતનું ડેટાનો ફ્લો છે, કઈ રીતનું ડેટા તમારું વર્કઆઉટ કરી રહ્યું છે. તો બધી જ વસ્તુ આપણે જે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ આપણે વિચારવી પડે છે, અને બરાબર એ એના એકોર્ડિંગ ત્યાં આગળ પણ કામ કરવું પડતું હોય છે. બરાબર, એના પછી છે સોફ્ટવેરની ડિઝાઇન. હવે સોફ્ટવેરની ડિઝાઇનની વાત કરીએ છીએ. બરાબર, તો સોફ્ટવેરની જે ડિઝાઇન છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર શું છે? એક વખત તમે જે કામ એનાલિસિસ કરી દીધું કે ભાઈ આ રીતનો મારો ડેટા રહેશે, અહીંયા આગળ મારું લાઈક ડેટાનો ફ્લો જે છે આ રીતે રહેશે, એની અંદર આરી કન્ડિશન્સ છે, મારે ડેટા આ રીતના છે. એને હવે જે ફોર્મનું ડિઝાઇન કરવું પડશે. આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? ફોર્મની ડિઝાઇન પણ કરવી પડશે આપણે. યસ ઓર નો? તો એ જે ફોર્મની ડિઝાઇન જે આપણે કરવાની છે એની અંદર વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટ્સને પણ ત્યાં આગળ આપણે ચર્ચા કરી શકીએ છીએ. ઓકે, તો એના એકોર્ડિંગલી તમને એનો પણ આઈડિયા ક્લિયર થશે કે વોટ આઈ વોન્ટ ટુ સે એક્ઝેક્ટલી. બરાબર, તો એના પછીનું છે વિદ્યાર્થી મિત્રો કોડિંગ. તો આ જે પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે કોડિંગ. કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો તમને હું કહી દઉં કે કોડિંગ જે છે એ કોડિંગ એની અંદર તમારે જે પણ ડેટા છે, જે પણ ઇન્ફોર્મેશન છે, એ એના એકોર્ડિંગલી તમારું કામ થશે. એના એકોર્ડિંગલી તમારા ડેટા ફ્લો થશે, ટેબલ્સની અંદર વેલ્યુ જવાની છે કે નથી જવાની, ઓલ ધ કન્ડિશન્સ, ઓલ ધ સ્ટ્રક્ચર જે છે તમારું ત્યાં આગળ તમે સેટિસ્ફાઈડલી એને ત્યાં આગળ રિપ્રેઝન્ટ કરી શકશો. બરાબર, અને એના એકોર્ડિંગલી મતલબ કે જે તમારો ડેટા જે છે વિદ્યાર્થી મિત્રો, એ ડેટાને તમારે ત્યાં આગળ યુટિલાઇઝ પણ કરવાનું છે. ત્યાં આગળ જે એનો એક સ્ટ્રક્ચર બને છે, મતલબ કે જેનું કઈ રીતનું ડેટા બિહેવ કરશે આઉટસાઇડર, તો એ તમારી માટે ત્યાં આગળ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બરાબર, તો એની અંદર પણ તમને આઈડિયા ક્લિયર થવો જોઈએ. ઓકે,
તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ સે એક્ઝેક્ટલી કે ભાઈ તમારો જે ડેટા છે મતલબ કે એનું કોડિંગ એટલે કે સમજો કે મારે ટેબલમાંથી વેલ્યુ સિલેક્ટ કરવાની છે અને ટેબલની વેલ્યુને મારે રિપ્રેઝેન્ટ કરવાની છે કે નહીં, ધેટ ઓલ ધ કન્ડિશન્સ ઓલ ધ રિક્વાયરમેન્ટ એ આપણે ત્યાં આગળ ક્લિયર કરવી પડતી હોય છે, બરાબર. તો એના માટે આપણે તમે એ વસ્તુને પણ વિચારી શકો છો કે કઈ રીતે આપણે નોલેજને આપણે યુટિલાઇઝ કરતા રહેવાનું છે એ તમે ત્યાં આગળ ક્લિયર કહી શકો છો, બરાબર. ક્લિયર પડી ગઈ વસ્તુ, ઓકે. એના પછી જે વિદ્યાર્થી મિત્રો કોડિંગ થઈ જાય છે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ જે છે દેટ ઇઝ અ ટેસ્ટિંગ. હવે કોઈ પણ આપણે પ્રોડક્ટની વાત કરીએ છીએ, કોઈ પણ ટોપિકની વાત કરીએ છીએ તો એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે કે જે કોડિંગ કર્યા પછી મતલબ એ પ્રોગ્રામ પ્રોપર વર્ક કરે છે કે નહીં, એ પ્રોગ્રામની અંદર કોઈ એરર છે કે નહીં, એ પ્રોગ્રામની અંદર કોઈ કન્ડિશન્સ વેરીફાઈડ છે, સેટિસ્ફાઈડ થાય છે કે નહીં, તો એના એકોર્ડિંગલી તમારું કામ ત્યાં આગળ બોલવું જોઈએ. અને જે કોડ તમે પરફેક્ટ કર્યો છે એ કોડ એ કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થાય છે કે નહીં પ્રોપરલી, તો એ ચેક કરવાનું પણ કામ કોનું છે, તો એ ચેક કરવાનું કામ આપવું છે કે ભાઈ પ્રોગ્રામનું જે પ્રોપરલી વર્કિંગ થાય છે કે નથી થતું, એના એકોર્ડિંગલી તમારે કામ ત્યાં આગળ બોલવું જોઈએ. દેન આફ્ટર જે ઇન્ટિગ્રેશન, આ દરેક પોઈન્ટની ડિટેલમાં ચર્ચા હમણાં કરવાની જ છે ફરીથી, પરંતુ આ જે પોઈન્ટ છે એ તમને હું પોઈન્ટ્સ એટલા માટે શો ઓફ કરી રહ્યો છું કે જેથી કરીને તમે આ પોઈન્ટ્સની યાદ કરી લો, બિકોઝ એક્ઝામની અંદર આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. એસડીએલસી ફ્રેમવર્ક કહી શકાય છે, એસડીએલસીનું લાઈફ સાયકલ કહી શકાય છે. એની અંદર દરેક આર્યા પોઈન્ટ્સની ચર્ચા કમ્પલસરી તમારે યાદ રાખવી જ પડશે અને આ પોઈન્ટ્સને તમારે ત્યાં આગળ યુટિલાઇઝેશન પણ કરવા પડે છે, ઓકે. તો આશા રાખું છું કે આજે ટોપિક ચલાવી રહ્યો છે તમે વિડીયોને ધ્યાનથી જોશો અને જો તમને ખબર નથી પડતી કાં તો કોઈ પણ ડાઉટ છે તો તમે પર્સનલ વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો, ઇવન કોલ પણ કરી શકો છો, બરાબર. ઓકે. દેન આફ્ટર જે ઇમ્પ્લિમેન્ટેશન, હવે ઇમ્પ્લિમેન્ટેશન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ઇમ્પ્લિમેન્ટેશન દેટ મીન્સ કે જે પણ આપણે વર્કઆઉટ કર્યું છે જે પણ એ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ છે કે નહીં એના એકોર્ડિંગલી એ વસ્તુને ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરવાનું છે. દેન ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ, એનો મતલબ એવો થાય છે અહીંયા આગળ કે ઓપરેશન્સ એટલે કે કયા કયા ડેટા તમારે ડેટાબેઝની અંદર એટલે કે ફોર્મની અંદર યુઝ કરીને ઇન્સર્ટ કરવાના છે, કયા ડેટાને ત્યાં યુટિલાઇઝ કરવાના છે, કયા ડેટા તમારે ત્યાં આગળ કામ કરવાનું છે, ઓકે. ઓકે. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે આપણે એસડીએલસી એ એક બહુ જ કોઈ પણ તમે એક્ટિવિટી કરવા માંગતા હો કાં તો કોઈ પણ તમે પ્રોજેક્ટ પુટ આઉટ કરવા માંગતા હો છો તો એની અંદર જે ડિસ્પોઝિશન એ બધી વસ્તુ પર ત્યાં ડિપેન્ડ કરતી હોય છે, બરાબર. જેમ તમે જોઈ શકો છો એ પ્રમાણે કમ્યુનિકેશન, દરેક પોઈન્ટ જે આપણે હાલ ચર્ચા કરી છે 10, 12, 15 મિનિટની, તો એ દરેક પોઈન્ટને પણ અલગથી અહીંયા આગળ ડિસ્પ્લે કરેલા છે, સમજાવેલા છે. તો એ હવે આપણે ચર્ચા કરીશું કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ વેર ધ યુઝર ઇનિશિએટ્સ ધ રિક્વેસ્ટ ફોર અ ડિઝાયર્ડ સોફ્ટવેર પ્રોડક્ટ. મેં તમને વાત કરી એ પ્રમાણે કે કોમ્યુનિકેશન જે છે એ એક એવી માધ્યમ છે, એક એવું વે છે કે જેની મદદથી તમારું જે કમ્યુનિકેશન બિટવીન યોર ડેટા એન્ડ યોર પ્રોડક્ટ એ બંને વચ્ચેનું એસ્ટાબ્લિશ થતું હોય છે. તો હી કન્ટેક્ટ્સ ધ સર્વિસ પ્રોવાઇડર એન્ડ ટ્રાઇઝ ટુ નેગોશિએટ ધ ટર્મ્સ. He submit his request to the service providing organization in writing. તો અહીંયા આગળ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે કોમ્યુનિકેશન એટલા માટે જરૂરી છે કે તમારા જે પણ ડેટા છે એટલે કે તમે જે રો ડેટા કલેક્ટ કરી રહ્યા છો એ રો ડેટા એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવાના છે, એ રો ડેટા એનો યુઝ કઈ રીતે થવાનો છે, એ બધી વસ્તુ ત્યાં કમ્યુનિકેશનના થ્રુ તમને આઈડિયા આવે છે કે કયો ડેટા તમારા કામમાં જ આવશે, કયો ડેટા નહીં આવે.
ધેન છે રિક્વાયરમેન્ટ ગેધરિંગ, બરાબર. તો રિક્વાયરમેન્ટ ગેધરિંગ જે છે તો એની અંદર છે તો કે ધીસ સ્ટેપ onwards the software development team works to carry on the project. The team holds discussion with various stakeholders from problem domain and tries to bring out as much as information possible on their requirements. The requirements are contemplated and segregated into user requirements, system requirements and functional requirements. સી આ તમને મેં કીધું પ્રમાણે કે ગેધરિંગ ઇન્ફોર્મેશન જે કલેક્ટ કરવાની છે આપણે, તો એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એમાં કઈ કઈ વસ્તુનો આપણે ખ્યાલ રાખવું પડે છે, જેમ કે યુઝર રિક્વાયરમેન્ટ એટલે કે યુઝરને શું ગમે છે, યુઝરને કઈ વસ્તુની જરૂરિયાત છે એની આપણે ખબર રાખવી પડે છે. દેન છે સિસ્ટમની રિક્વાયરમેન્ટ એટલે સિસ્ટમ જે છે એ કઈ રીતની વર્ક કરશે, કઈ રીતનો એનો રોલ પ્લે કરે છે એ પણ આપણે ખબર રાખવાની છે. અને એના પછી જે ફંક્શનલ રિક્વાયરમેન્ટ એટલે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ જે છે એ કઈ રીતે છે કે એની એક ડેટા રિક્વાયરમેન્ટ જે છે એ એની અંદર તમે ત્યાં આગળ કામ પણ કરતા હોવ. અને જે રિક્વાયરમેન્ટ્સ આર કલેક્ટેડ યુઝિંગ અ નંબર ઓફ પ્રેક્ટિસીસ એઝ ગિવન, બરાબર. એટલે કે તમે રિક્વાયરમેન્ટ જ્યારે ગેધરિંગ કરતા હોય છે તો એની અંદર, બરાબર, એની અંદર તમે ત્યાં આગળ કઈ કઈ ડેટા લેશો, કયા કયા ફિલ્ડ્સ લેશો, કઈ રીતે તમારું વર્કઆઉટ થશે, કઈ રીતે તમારું કાર્યક્રમ આગળ વધશે, એ બધા જ ડેટાને તમે ત્યાં આગળ કલેક્શનની અંદર મૂકી શકો છો. ઓકે, તો તમે ત્યાં આગળ ઇઝીલી કન્ડક્ટ કરી શકો છો, ઇઝીલી ત્યાં આગળ તમે એને ફાઇન્ડ આઉટ પણ કરી શકો છો. એકોર્ડિંગલી ડેટા તમારા વેરી ઇન ધ ફોર્મ ઓફ જે ડેટા તમારા છે એ તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો. તો અહીંયા કીધું છે એ પ્રમાણે કે સ્ટડિંગ ધ એક્ઝિસ્ટિંગ ઓર ઓબ્સોલેટ સિસ્ટમ એન્ડ સોફ્ટવેર, ધેન આફ્ટર conducting interviews of users and developers, then accordingly જે તમારા referring the database જે છે એ database ને તમે accordingly ત્યાં આગળ તમે conduct કરી શકો છો, બરાબર. તો એના accordingly you can identify what the exact requirement is and what the conditions is, બરાબર. એ વસ્તુ તમે ત્યાં આગળ વર્કઆઉટ કરી શકો, બરાબર. ત્યારે એના પછી છે રિફરિંગ ટુ ધ ડેટાબેઝ ઓર કલેક્ટિંગ આન્સર્સ ફ્રોમ ધ ક્વેશ્ચનરીઝ. હવે આપણે આન્સર જે છે કલેક્ટિંગ કરવાના છે ક્વેશ્ચનરીઝ ઉપરથી કલેક્ટ કરવાના છે. તો એની માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક આઈડિયા છે કે જે પણ કામ કરીએ છીએ આપણે, જે પણ એના એકોર્ડિંગલી વર્કઆઉટ કરીએ છીએ, તો એ વર્કઆઉટ જે છે વિદ્યાર્થી મિત્રો એમાં તમે ક્યાં આગળ કઈ રીતે સેટ કરી શકો છો તમારા કન્ડિશન્સને, અને કઈ રીતે તમારું આઇટમ રોલ જે પ્લે કરે છે વિદ્યાર્થી મિત્રો, તો એની આગળ તમે ત્યાં આન્સર્સ અને તમારા ડેટા એ તમે ત્યાં આગળથી ઇન્ફોર્મ કરી શકો છો, બરાબર. ઓકે, તો એ કન્ડિશન્સ તમારે ત્યાં સેટ થતી હોય છે અને ત્યાં આગળ તમે સેટ બી કરતા હોવ છો. ઓકે, ધેન એના પછી વિદ્યાર્થી મિત્રો જે છે ફિઝિબિલિટી સ્ટડી. હવે ફિઝિબિલિટી સ્ટડી જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ ફિઝિબિલિટી સ્ટડી જે છે એની અંદર શું છે એટલે આફ્ટર રિક્વાયરમેન્ટ ગેધરિંગ એટલે આપણે એક વખત ડેટા કલેક્ટ કરી લીધો, બરાબર. તો હવે જે ટીમ કમ્સ અપ વિથ અ રફ પ્લાન ઓફ સોફ્ટવેર પ્રોસેસ, એટલે કે જે રફ પ્લાન એટલે હું ઓલવેઝ કહેતો હોઉં છું કે સિસ્ટમની આપણે જે ડેવલપ કરવી છે, સિસ્ટમને પ્લાન કરવું છે, તો એના માટે આપણે શું હોવું જોઈએ, આપણી પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે આ રીતે જો તમે કામ કરશો, આવી રીતે જો તમે કામ કરશો તો તમારો ડેટા પ્રોપર વેની અંદર કામ કરશે, બરાબર. અને એના એકોર્ડિંગલી તમારું કાર્ય પણ આગળ જશે. ઓકે, તો દેટ ઇઝ યોર રફ સોફ્ટવેર પ્લાન હોવું જોઈએ ઓન પેપર. At this stage, the team analyzes if a software can be made to fulfill all requirements of the user and if there is any possibility of software being no more useful.
બરાબર. તો અહીંયા એનાલિસિસ શું કરે છે, જે સોફ્ટવેર ટીમ છે, બરાબર, તો જે સોફ્ટવેર ટીમ જે છે એનાલિસિસ કરવાનું કામ એમનું એ છે કે જે રિક્વાયરમેન્ટ તમે ગેધર કરી છે, જે રિક્વાયરમેન્ટ તમે કલેક્ટ કરી છે, એ રિક્વાયરમેન્ટ જે સોફ્ટવેરની માટે કામમાં આવશે કે નહીં. જેમ કે તમે અનનેસેસરી ડેટા યુઝફુલ કલેક્ટ કર્યા હોય, અનનેસેસરી ડેટા તમે સિલેક્ટ કર્યા હોય, ધેન વોટ હેપન કે ભાઈ તમારા ડેટા કંઈ કામના આવશે નહીં. એન્ડ ઇટ ઇઝ found out if the project is financially, practically and technologically feasible for the organization to take up. બરાબર. ફાઇનાન્શિયલી ઇન ટર્મ્સ ઓફ મની, પ્રેક્ટિકલી એટલે કે પ્રેક્ટિકલી એ પ્રોજેક્ટ જે છે કે કામનું છે કે નહીં, એની અંદર તમારી પાસે ડેટા પ્રોપર છે કે નહીં ચેક કરે છે ત્યાં આગળ. અને ટેકનોલોજીકલી એટલે કે ટેકનોલોજી તમારા સિસ્ટમને, તમારા જે વર્કઆઉટને એને ફિટ કરે છે કે નહીં. બરાબર. There are many algorithms available which help the developers to conclude the feasibility of a software product. બરાબર. એટલે કે પ્રોજેક્ટની અંદર વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. તો એ તમે જોઈ શકો છો એ પ્રમાણે. ધેન છે સિસ્ટમનું એનાલિસિસ. હવે આપણે વારંવાર આ ટોપિકની ચર્ચા કરવાની છે કે સિસ્ટમનું એનાલિસિસ જે છે એ કઈ રીતનું કામ કરે છે અને સિસ્ટમ જે એ કઈ રીતે વર્ક કરે છે. બરાબર. તો આની અંદર એનાલિસિસ એક કેવો મેઇન પાર્ટ છે સિસ્ટમની અંદર કે એક મોટો રોલ પ્લે કરે છે. કઈ રીતે રોલ પ્લે કરે છે તો એ તમને હું સમજાવી દઉં કે જે આપણે ચર્ચા કરી, જેમ કે આ OBS એક સોફ્ટવેર છે, બરાબર. તો હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો એક આપણે એનાલિસિસ કરવું છે. જેમ કે તમે જોઈ શકો છો આ પ્રમાણે કે અહીંયા આગળ સીન તમારે ક્રિએટ કરવો હોય તો તમે અહીંયાથી એડ કરી શકો છો, અહીંયાથી ડિલીટ કરી શકો છો, અહીંયાથી અપ ડાઉન એ તો તમે પ્લે કરી શકો. આ ડિસ્પ્લે કેપ્ચરનો રોલ શું છે કે જે તમે જોઈ શકો છો, અહીંયા આગળ બોર્ડર તમે જોઈ શકો છો, તો એ બોર્ડરના અંદર જ તમારું રેકોર્ડિંગ થતું હશે. જેમ તમે જોઈ શકો છો ઓડિયો મિક્સચર. હવે ઓડિયો મિક્સચર જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે તમે જે સ્પીક કરો છો, જેટલું લાઉડલી બોલો છો, તો એના એકોર્ડિંગલી એ કામ ત્યાં આગળ પ્લસ માઇનસ થતું રહે છે. જેમ અહીંયા આગળ આ સ્ક્રીન તમે જોવો કે ભાઈ સ્ટોપ રેકોર્ડિંગ, સ્ટાર્ટ રેકોર્ડિંગ, સ્ટાર્ટ સ્ટ્રીમિંગ, દેટ ઇઝ ઓલ ધ ફીચર્સ તમે જે કહી શકો છો બધા જ ફીચર તમારી જોડે અહીંયા આગળ અવેલેબલ છે અને એના એકોર્ડિંગલી તમે કામ ત્યાં કરતા હોવ છો. બરાબર. તો એની અંદર બી તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે તમારું કામ થાય છે. જેને આપણે તમે અહીંયા જોઈ શકો છો એના બધા મેનુ છે. તો આની અંદર એનાલિસિસ શું થતું હોય છે કે તમે જે આપણું જે માઇક છે, મતલબ કે લેપટોપનું માઇક છે, કાં તો પછી ઇયરફોન યુઝ કરો છો, બ્લૂટૂથ યુઝ કરો છો, કયું માઇક તમારું યુઝ થાય છે આની અંદર, તો એ પણ એક રોલ પ્લે મોટો કરે છે. અને અવાજ જે છે આપણો રેકોર્ડિંગ પ્રોપરલી થાય છે કે નહીં એ એના માટે તમારું આ જે માઇક પ્રોપરલી વર્ક કરતું હોવું જોઈએ. બરાબર. તો એ તમારું ત્યાં જે જોઈ શકો છો તો કે તમે આજે સીપીયુનું પણ તમને અહીંયા આગળ દેખાડે છે. તમે જો માર્કઆઉટ કરતા હો તો ઇટ ઇઝ લાઈક ઇન્ક્રીઝિંગ, ડિક્રીઝિંગ. સી રાઇટ નાઉ સીપીયુનું જે લેવલ છે 16.4, 16.7 સમથિંગ લાઈક ધેટ તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો એ શું છે કે તમને ત્યાં આગળ કન્ડિશન્સ એની ખબર પડે છે કે સીપીયુનું લેવલ કેવું છે, કઈ રીતનું વર્ક કરે છે. બરાબર. ધેન તમે જોઈ શકો છો રેકોર્ડિંગનો ટાઈમર બી અહીંયા દેખાડે છે કે રેકોર્ડિંગ કેટલા મિનિટ્સ થઈ રહ્યું છે, કેટલા એની અંદર આપણે જે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ પ્રોપર રોલ પ્લે કરી રહ્યું છે કે નહીં. તો ધેટ ઇઝ ઓલ ધ કન્ડિશન્સ ધેટ એ ત્યાં આગળ ચેક કરતું હોય છે. બરાબર. હવે એની પછી અહીંયા આપણે જોઈએ કે એટ ધીસ સ્ટેપ the developers decide a roadmap of their plan and try to bring up the best software model suitable for the project. System analysis includes understanding of software product, limitations, learning system related problems or changes to be done in existing system. Beforehand, identifying and addressing the impact of project on organization and personnel, etc. The project team analyze the scope of the project and plans the schedule and resource the accordingly. તમને કીધું એ પ્રમાણે કે સિસ્ટમ એનાલિસિસ
નું જે વર્ક જે છે કે જે પ્રોજેક્ટ ટીમ શું છે આખું એનાલિસ કરશે, સ્કોપ એનો શું છે પ્રોજેક્ટનો, એના એકોર્ડિંગ એનું પ્લાન, એના શેડ્યુલ, એના રિસોર્સ કયા કયા જરૂર પડશે. જેમ કે મેં તમને વાત કરી એ પ્રમાણે OBS સ્ટુડિયો જે હળ ચર્ચા કરી તો એની અંદર આપણે શું જરૂર પડશે, ઇયરફોન હોય તો ઇયરફોન, લેપટોપનું માઇક હોય તો વેલ એન્ડ ગુડ, દેન બ્લૂટૂથ પ્રોપર વર્ક કરે છે કે નહીં તો એના અંદર લાઈક આપણે ચેક શું કરવું પડે, એની સોફ્ટવેર સેટિંગ્સ ચેક કરવા પડે. જેમ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે તો આની અંદર તમે સેટિંગ્સ બી જે ચેક કરી શકો છો. સેટિંગ્સ કયા કયા છે તમે જોઈ શકો છો તો કે સ્ટ્રીમના સેટિંગ કયા છે, આઉટપુટ સેટિંગ કયા છે, ઓડિયો, વિડીયો, હોટકીઝ, એડવાન્સ બધા જ સેટિંગ્સ તમારે જોવાના હોતા હોય છે. બરાબર, તો એના એકોર્ડિંગ તમારું કામ થતું હોય છે. રિસોર્સ કયા કયા જરૂર પડશે, શું જરૂર પડશે એ બી તમે અહીંયા આગળ ચર્ચા કરી શકો છો. ઓકે, એના પછી છે વિદ્યાર્થી મિત્રો સોફ્ટવેરનું ડિઝાઇન. બરાબર, તો સોફ્ટવેર ડિઝાઇન ક્યારે કરી શકાય તો એના માટે જે છે વિદ્યાર્થી મિત્રો દરેક એક કહીએ છીએ ને આપણે કે તમારી પાસે પ્રોપર ઇન્ફોર્મેશન આવી જાય, પ્રોપર એનો તમારો ડેટા તમે કલેક્ટ કરી લો અને એ ડેટા તમે જે છે પ્રોપરલી તમારી જોડે કન્ડક્ટ કરેલા હોય તો મીન્સ કે એની અંદર તમારે શું કરવું છે, એની ફોર્મ ડિઝાઇન કરવું પડે. ઇનપુટ ડિઝાઇન માટે એટલે બહારથી યુઝર પાસેથી આપણે વેલ્યુ કલેક્ટ કરવાની હોય, બહારથી આપણે વેલ્યુને સ્ટોર કરાવવાની હોય તો એના માટે આપણે એને નેક્સ્ટ સ્ટેપ જે છે ઇઝ ટુ બ્રિંગ ડાઉન whole knowledge of requirements and analysis on the desk and design the software product. એટલે કે બધી વસ્તુ જે આપણે એનાલિસિસ કરી, રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરી, એ દરેક વસ્તુ જે છે આપણે કરેલું છે તો એના એકોર્ડિંગલી એના કન્ડિશનના બેઝ ઉપર તમે તમારી સિસ્ટમની ડિઝાઇનને રેડી કરી શકો છો. અહીંયા મેં કીધું પ્રમાણે ધ ઇનપુટ્સ ફ્રોમ યુઝર. બરાબર, એટલે કે જે ઇનપુટ છે જે તમારું એ યુઝર પાસેથી તમે કલેક્ટ કરવાના છો. દેન ઇન્ફોર્મેશન ગેધર્ડ ઇન રિક્વાયરમેન્ટ ગેધરિંગ ફેઝ આર ધ ઇનપુટ ઓફ ધીસ સ્ટેપ. મેં તમને કીધું એ પ્રમાણે કે જે આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરી, કલેક્ટ કરી છે એના એકોર્ડિંગલી આપણે એના ઇનપુટ માટે એના ફોર્મ ડિઝાઇન કરવા પડે. ફોર્મ ડિઝાઇન થઈ જાય દેન આફ્ટર એના એકોર્ડિંગલી તેનું વર્કઆઉટ પણ કામ થતું રહે છે. બરાબર, ધ આઉટપુટ ઓફ ધીસ સ્ટેપ્સ કમ ઇન ધ ફોર્મ ઓફ ટુ ડિઝાઇન્સ, એક લોજિકલ ડિઝાઇન અને બીજી છે ફિઝિકલ ડિઝાઇન. બરાબર, તો જે લોજિકલ ડિઝાઇન જે છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે રોલ પ્લે કરે છે તો કે લોજિકલ ડિઝાઇન એન્ડ ફિઝિકલ ડિઝાઇન જે છે એની અંદર એન્જિનિયર્સ પ્રોડ્યુસ મેટાડેટા એન્ડ ડેટા ડિક્શનરીઝ, લોજિકલ ડાયાગ્રામ્સ, ડેટા ફ્લો ડાયાગ્રામ. જે આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ જે છે એ જસ્ટ ખાલી એક ટોપિક જોયો હતો, બટ જે આપણા પાસે જે કેસ સ્ટડીઝ આપણે ભણવાના છીએ એની અંદર ડેટા ફ્લો ડાયાગ્રામ્સ આપણે ડ્રો કરવાના છે. એક્ઝામની અંદર 17 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે, DFD ડ્રો કરવાનો. બરાબર, અને એ DFD પ્રોપર ડ્રો કરવા માટે તમારી પાસે DFD નું નોલેજ પણ હોવું જોઈએ. એન્ડ ઇન સમ કેસ પી સ્યુડો કોડ્સ પણ આપણે બનાવતા હોઈએ છીએ. પી સ્યુડો કોડ્સનો મતલબ જ એ છે વિદ્યાર્થી મિત્રો કે તમારા જે ડેટા છે, તમારા જે ઇન્ફોર્મેશન છે એના એકોર્ડિંગલી તમે કઈ રીતે એમાં વર્કઆઉટ કરો છો, કઈ રીતે કામ કરો છો એ તમારે ત્યાં આગળ સમજવાની જરૂર છે. બરાબર, એના પછીનું સ્ટેપ જે છે વિદ્યાર્થી મિત્રો કોડિંગ. કોડિંગની અંદર જે ધીસ સ્ટેપ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોગ્રામિંગ. યસ, ઓફકોર્સ પ્રોગ્રામિંગ જ કહેવાય બીકોઝ કે તમે હવે જેટલું પણ નોલેજ ગેધર કરવાનું ગેધર કરી લીધું, જે પણ ડેટા તમારે કલેક્ટ કરવાના છે ડેટા કલેક્ટ કરી લીધા. હવે શું ટાઈમ છે, કયો ફેઝ આવે છે તો કે કોડિંગનો એટલે કે પ્રોગ્રામિંગનો ફેઝ આવે છે. બરાબર, તો પ્રોગ્રામિંગનો જે ફેઝ આવે છે તો એની અંદર તમારે શું કરવું પડે છે, કોડિંગ કરવું પડે છે. એટલે કે તમારે એક રફ કોડ જે હોય છે, જે તમારો રફ ડેટા છે, પેપર ફોર્મેટની અંદર ડેટા છે, હવે એને એક રિયલ ટર્મ પ્રોગ્રામિંગની અંદર કન્વર્ટ કરવા માટે તમારે શું કરવું પડે છે, લોજિક. તમારે શું ડેવલપ કરવું પડે છે, લોજિક ડેવલપ કરવું પડે છે. અને લોજિક ડેવલપ થઈ જાય એને આપણે પ્રોગ્રામિંગની અંદર કન્વર્ટ કરીએ છીએ. The implementation of software design starts in terms of writing program code in the suitable programming language and developing error-free executable programs efficiently. બરાબર, એટલે કે તમે જોઈ શકો છો પ્રમાણે કે જે સિસ્ટમનું જે ઇમ્પ્લિમેન્ટેશન સોફ્ટવેર ડિઝાઇન જે છે સ્ટાર્ટ જે છે ઇન ટર્મ્સ ઓફ રાઇટિંગ પ્રોગ્રામ્સ કોડ ઇન ધ suitable programming language and
developing error-free executable programs efficiently. એટલે કે તમારો જે પ્રોગ્રામ જે છે એફિશિયન્ટલી ડેવલપ કરી શકો એના માટે ત્યાં વર્ક કરતું હોય છે, બરાબર. ધેન ટેસ્ટિંગ. હવે ડેટા ગેધર થઈ ગયા, ડેટા પ્રોગ્રામ મતલબ ડિઝાઇન બી થઈ ગયા, કોડ પણ થઈ ગયા, તો બધી જ વસ્તુ કામ પતી જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે એ પ્રોડક્ટ એ સોફ્ટવેર જે તમે ડેવલપ કર્યું છે, રેડી કર્યું છે, તો એને ટેસ્ટ પણ કરવાની જરૂર છે. હવે એ ટેસ્ટ કઈ રીતે કરવાનું છે? એન એસ્ટિમેટ સેઝ ધેટ 50% of whole software development process should be tested. એટલે કે જે સર્વે છે એવું એક કહી શકાય કે એનાલિસિસ છે કે એવું કે જેની અંદર તમે લાઈક તમારો જે પણ ડેટા છે તમે એ ડેટાને પ્રોપર ક્યારે કહી શકો, પરફેક્ટ ક્યારે કહી શકો કે જ્યારે એ ટેસ્ટ પ્રોપર થયું, બરાબર. અને એ ક્યારે કહી શકાય આપણે કે જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રોસેસ પ્રોપરલી ટેસ્ટ થઈ ગયો, એટલે 50% હોલ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટલી ટેસ્ટ થવી જોઈએ. એ કરીએ છીએ એવું કરવાનું રીઝન છે. તો એનાથી શું થાય છે તો કે દેર ઇઝ એરર્સ મે બી ruin the software from critical levels to its own removal, બરાબર. એટલે કે તમે આ કરો છો, ટેસ્ટિંગ કરો છો, તો એનાથી બેનિફિટ શું છે? તો જે એરર્સના ચાન્સીસ છે એ તમે થોડાક લેસ કરી રહ્યા છો. અધરવાઇઝ શું થાય છે તો કે એરર્સ જે છે આખા સોફ્ટવેરની એક જે સિસ્ટમ જે તમે ડેવલપ કરી રહ્યા છો એ સિસ્ટમની આખી એક સિસ્ટમ ત્યાં આગળ વેસ્ટ કરી નાખે છે, બરબાદ કરી નાખે છે, બરાબર. રૂઇન મીન્સ કે તમારા સિસ્ટમને ત્યાં આગળ ક્રેશ કરી નાખે. નથી કહેતા કે કોઈ પણ આપણી વેબસાઇટ છે જેમ કે ઓજસ એ એક વેબસાઇટ છે કે જે ગવર્મેન્ટની જે પણ ભરતીઓ પડતી હોય છે તો એની અંદર તમે ભરતીઓ તમે જોતા હશો, બરાબર ને. તો એની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો કે તમારા જે પણ ડેટા છે એ તમે એક જ્યારે કોઈ નવી ભરતી બહાર પડે છે તો તમે જોતા હશો કે એના પર ટ્રાફિક એ બહુ વધુ થઈ જાય છે. એ ટ્રાફિક વધવાના કારણે જે તમારી વેબસાઇટ છે એટલે કે ઓજસ નામની જે વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો, તો એ શું કરે છે ત્યાં આગળ હેંગ આઉટ થઈ જાય છે. એટલે કે એ સિસ્ટમ બહુ સ્લો વર્ક કરે છે. તો યુઝર એટલે કે જે ડેવલપર જે છે એ સિસ્ટમ જે મતલબ એને બનાવી છે તો એને હેન્ડલ કરવા માટે ત્યાં આગળ તમારે ચેક પણ કરતા રહેવું પડે છે કે ભાઈ ટ્રાફિક જે વધી જાય છે, ટ્રાફિક જે એવા કેસીસની અંદર શું કરી શકાય તો ત્યાં આગળ એના બહુ ધ્યાન રાખવું પડે છે, બરાબર. સોફ્ટવેર ટેસ્ટિંગ ઇઝ ડન while coding by the developers and through testing is conducted by testing experts at various levels of code such as module testing, program testing and product testing, in-house testing and testing the product at users end. એટલે કે યુઝર એન્ડ સુધી જે મતલબ એના લેવલ્સ છે, એના આઈડિયાઝ છે, એના એકોર્ડિંગલી તમે ત્યાં ટેસ્ટિંગ કરી શકો છો, બરાબર. અર્લી ડિસ્કવરી ઓફ એરર્સ એન્ડ ધેર રેમેડી ઇઝ ધ કી ટુ રિલાયબલ સોફ્ટવેર. એ તમે એક વખત ટેસ્ટ કરો, બે વખત ટેસ્ટ કરો, તમને જે બી એરર્સ આવવાની હોય, જે પણ એરર્સ તકલીફ તમને ખબર પડવાની હોય તો એ તમે ત્યાં આગળ ચેક કરી શકો, બરાબર. અને એના એકોર્ડિંગલી એના કન્ડિશન્સના બેઝ ઉપર ત્યાં આગળ તમે વર્કિંગ કરી શકો છો. ઓકે. તો હવે એવા કેસીસની અંદર કે જે તમારા ડાઉટ્સ કે જે તમારા પ્રોબ્લેમ્સ એ ખબર પડી ગઈ છે કે આ પ્રોબ્લેમ છે તો તમે નેક્સ્ટ ટાઈમ એ એરર ત્યાં આગળ ન આવે એની તમે બહુ જ કેર કરો છો. યસ ઓર નો? ઓકે. નાવ ઇન્ટિગ્રેશન. એટલે ઇન્ટિગ્રેશન જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર શું છે કે ઇન્ટિગ્રેશન જે છે એ શું છે તો કે સોફ્ટવેર મે નીડ ટુ બી ઇન્ટિગ્રેટેડ વિથ ધ લાઇબ્રેરીઝ, ડેટાબેઝ એન્ડ અધર પ્રોગ્રામ્સ. મતલબ કે તમે જે એની સબ ફાઇલ્સ, DLL ફાઇલ્સ, જેમ કે તમે પ્રોગ્રામ બનાવતા હોય, કોડિંગ કરતા હોય તો એની અંદર લાઈક ડેટાબેઝ હોય એટલે કે ડેટાબેઝ ફાઇલ હોય, DB ફાઇલ કહી શકાય. દેન આફ્ટર અધર પ્રોગ્રામ્સ એટલે કે એના પેકેજીસ હોય, લાઇબ્રેરીઝ હોય, તો એ બધા જ જે ટર્મ્સ તમે યુઝ કર્યા છે તો ધીસ stage of SDLC is involved in the integration of a software with our outer world entities. કેમ આ આપણે ઇન્ટિગ્રેટિંગ કરવું પડે છે? બીકોઝ કે તમે જે સોફ્ટવેર ડેવલપ કર્યું છે, તમે જે સિસ્ટમ ડેવલપ કરી છે તો એ
એ સિસ્ટમ જે ડેવલપ કરેલી છે તમારી એ તમે બીજા કોઈ યુઝરને એટલે કે બીજા થર્ડ પાર્ટી યુઝરને તમારે આપવાની છે, બરાબર, તમારે યુઝ કરવાની છે નહીં. અલ્ટિમેટલી યુ આર ડેવલપિંગ એ સોફ્ટવેર ફોર એની ક્લાયન્ટ. યસ ઓર નો? તો એ ક્લાયન્ટના સોફ્ટવેર એટલે કે ક્લાયન્ટના પીસીની અંદર ક્લાયન્ટના એની પાસે જે લેપટોપ છે એની અંદર ઇન્ટિગ્રેશન પ્રોપરલી કરેલું હોય તો જ તમે એ વસ્તુ ત્યાં આગળ આપી શકો છો, અધરવાઇઝ તમે ત્યાં આગળ આપી શકવાના નથી, બરાબર. તો તમે સમજી શકો છો પ્રમાણે કે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે ધીસ મીન્સ ઇન્સ્ટોલિંગ ધ સોફ્ટવેર ઓન યુઝર મશીન. જી મેં તમને કીધું એ પ્રમાણે કે જે તમે સોફ્ટવેર બનાવ્યું છે એનું ઇન્ટિગ્રેશન કરી દીધું છે, ઇન્ટિગ્રેશન થઈ જાય છે, એના પછીનો ટાસ્ક, એના પછીનું સ્ટેજ એ છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્લિમેન્ટેશન. હવે ઇમ્પ્લિમેન્ટેશનનો મતલબ અહીંયા એવો થાય છે કે તમારી પાસે જે સોફ્ટવેર નાઉ રેડી ટુ યુઝ છે એ તમને તો ખબર છે કે તમારા પીસીમાં પરફેક્ટ ચાલે છે, તમારા જગ્યા ઉપર બહુ પરફેક્ટલી વર્ક કરે છે, બટ એ જે વસ્તુ તમે જે ક્લાયન્ટ માટે ડેવલપ કર્યું છે એ ક્લાયન્ટ માટે પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, તો એ તમારે ચેક કરવું હોય, એ તમારે ટેસ્ટ કરવું હોય તો એ તમે ક્યાં કરી શકશો? તો જે ક્લાયન્ટની મશીન છે, મતલબ જે ક્લાયન્ટના એપ્લિકેશન છે એ ક્લાયન્ટની સિસ્ટમની તો તમારે ચેક કરવું પડે, બરાબર. તો ત્યાં આગળ તમને આઈડિયા આવે કે જે સોફ્ટવેર તમે ડેવલપ કર્યું છે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. એની માટે અહીંયા છે કે એટ ટાઈમ્સ સોફ્ટવેર નીડ્સ પોસ્ટ ઇન્સ્ટોલેશન કન્ફિગ્યુરેશન્સ એટ યુઝર એન્ડ. એ ટાઈમે સોફ્ટવેરને રિક્વાયરમેન્ટ એટલે કે પોસ્ટ ઇન્સ્ટોલેશન કન્ફિગ્યુરેશન, જેમ કે તમે .NET એની અંદર એપ્લિકેશન બનાવો છો, બરાબર, તો .NETની એપ્લિકેશન તમે ડેવલપ કરો છો તો .NETની એપ્લિકેશન રન કરવા માટે તમારે .NET ફ્રેમવર્ક તમારા લેપટોપ, કોમ્પ્યુટર કે કોઈ પણ જગ્યાએ જ્યાં ઇન્સ્ટોલ કરવાનું હોય તો એને કહેવાય છે પોસ્ટ કાં તો પ્રી ઇન્સ્ટોલેશન. કેમ કે .NETની કોઈ પણ એપ્લિકેશન આપણે રન કરવી હોય, જેમ કે OBS સોફ્ટવેરની જ આપણે વાત કરીએ તો OBS સોફ્ટવેર જો ઇન્સ્ટોલેશન તમે જોઈ રહ્યા છો, હાલ આપણે યુઝ કરી રહ્યા છીએ, તો OBS સોફ્ટવેર જે 64 બીટ વિન્ડોઝનું સોફ્ટવેર છે તો એ સોફ્ટવેર જે મારે યુઝ કર્યું છે મેં, તો એ સોફ્ટવેર એની માટે મારે સૌથી પહેલાં એટલે કે એક એની રિક્વાયરમેન્ટ હતી કે સીધું જેવું આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો એ સીધું જ તમને વોર્ન કરે છે કે ઇન્સ્ટોલ ધ .NET ફ્રેમવર્ક 4.0. કેમ? કારણ કે એના જે લાઇબ્રેરીઝ, એના જે ફીચર્સ, એની જે અલગ અલગ ફાઇલ્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એ ફાઇલ્સને ત્યાં આગળ લોડ કરવા માટે, OBSને રન કરવા માટે એ .NET ફ્રેમવર્ક કમ્પલસરી જરૂરી હતું, બરાબર. તો એ રિક્વાયરમેન્ટને ત્યાં ફૂલફિલ કરવા માટે આપણે .NET ફ્રેમવર્ક પહેલાં ઇન્સ્ટોલ કર્યું એન્ડ ધેન આફ્ટર આપણું જે સોફ્ટવેર એટલે કે OBS એ છે એને આપણે ઇન્સ્ટોલ કર્યું, બરાબર. અહીંયા છે કે સોફ્ટવેર ઇઝ ટેસ્ટેડ ફોર પોર્ટેબિલિટી એન્ડ એડેપ્ટેબિલિટી એન્ડ ઇન્ટિગ્રેશન રિલેટેડ ઇશ્યુઝ આર સોલ્વડ ડ્યુરિંગ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. ઇમ્પ્લિમેન્ટેશનની અંદર આપણને બધા જે પણ ડાઉટ્સ, જે પણ ક્વેરીઝ, જે પણ પ્રોબ્લેમ્સ જે પણ છે એ તમે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝની અંદર જો તમારા ધ્યાનમાં આવે છે તો તમે એને શું કરી શકો છો? સોલ્વ કરી શકો. કઈ રીતે? કે જેમ કે સોફ્ટવેર ઇઝ ટેસ્ટેડ ફોર પોર્ટેબિલિટી. હવે તમને મેં વાત કરી એ પ્રમાણે પોર્ટેબિલિટી ધેટ મીન્સ વોટ, કે તમારા પીસીની અંદર પોર્ટેબલ છે જ બીકોઝ કે તમારી પાસે જે રિક્વાયરમેન્ટ સોફ્ટવેર છે લાઈક .NET છે, દેન ડેટાબેઝ છે, SQL સર્વર છે એ બધું ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે, તો ધેટ ઇઝ નોટ પોર્ટેબલ. બટ એ જ સોફ્ટવેર મતલબ કે એ જ એપ્લિકેશન તમે બીજા પીસીમાં એટલે કે બીજી મશીનમાં નાખો છો અને એ પ્રોપરલી વર્ક કરે છે, એ એડેપ્ટેબલ છે. મતલબ એડેપ્ટેબલ ધેટ મીન્સ કે તમારા જે સિસ્ટમમાં બનાવેલું સોફ્ટવેર એ થર્ડ પાર્ટીના મશીનની અંદર પ્રોપરલી વર્ક કરે છે, ઇન્ટિગ્રેશન પ્રોપરલી છે, કોઈ ઇસ્યુ છે નહીં. અને કોઈક ઇસ્યુ આવે છે, જેમ કે તમે તમારા પીસીમાંથી કોપી કરીને પેસ્ટ કરીને ઇન્સ્ટોલ કરો છો પરંતુ ત્યાં ફ્રેમવર્કનો ઇસ્યુ આવે છે, મતલબ કે ફ્રેમવર્ક રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ તમારી જનરેટ થાય છે, તો એ ફ્રેમવર્કના રિગાર્ડિંગ જે પ્રોબ્લેમ થાય છે તો તમે ત્યાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ એટલે કે જ્યારે ઇન્સ્ટોલ કરતા હો છો, જ્યારે પ્રોપરલી એના સેટિંગ્સ ચેક કરતા હો છો તો એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ પણ કરતું હોય છે. જેમ કે તમને હું એક બતાવી દઉં, OBSની વાત કરી છે તો આપણે OBSના એક્ઝામ્પલને કન્ડક્ટ કરીએ તો તમે જોઈ શકો છો પ્રમાણે કે એના સેટિંગ્સ આપેલા છે આપણને, તો તમે સેટિંગ્સની અંદર જઈને જોઈ શકો છો કે બાય ડિફોલ્ટ જે સેટિંગ્સ છે વિદ્યાર્થી મિત્રો, આ જે બાય ડિફોલ્ટ સેટિંગ્સ જ્યારે આપણે
સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ તો એ વખતે છે કે બધા આઉટપુટ માટે કયા સેટિંગ્સ જોઈએ છે, જનરલ સેટિંગ્સ કયા છે, એના પછી જે પ્રોજેક્ટર આપણે સમજો કે પ્લગઇન કરીએ છીએ તો પ્રોજેક્ટર્સ માટેના કયા સેટિંગ્સ છે, દેન આફ્ટર મેઇન છે આપણું આઉટપુટ. સી આઉટપુટની અંદર તમારે એનું જે રેકોર્ડિંગ એટલે કે આ જોવાનું છે, બીકોઝ આ સ્ટ્રીમિંગ માટેના સેટિંગ્સ છે. આપણે આઉટપુટ એટલે કે રેકોર્ડિંગ જે આપણે કરીએ છીએ એના માટેનું છે. તો અહીંયા આપણે ચેન્જીસ કમ્પલસરી કરવો પડે છે. કેમ કે ચેન્જીસ જે છે એટલે કે રેકોર્ડિંગનો પાથ એટલે કે જે તમારું સી ડ્રાઈવ યુઝર્સ આ જે પાથ ઉપર તમારું ફાઇલ હાલ જે હું સ્ટોપ કરીશ રેકોર્ડિંગ તો એ ત્યાં જઈને સ્ટોર થશે. બરાબર. અહીંયા રેકોર્ડિંગની ક્વોલિટી તો મેં અહીંયા રાખ્યું છે હાઈ ક્વોલિટી મીડિયમ ફાઇલ સાઇઝ. એટલે હાઈ ક્વોલિટી એટલે કે રેકોર્ડિંગની જે ક્લિયરન્સ છે મતલબ કે જે ફાઇલ બને છે એની વિડીયોની ક્વોલિટી હાઈ અને સાઇઝ જે છે સ્મોલ હોવી જોઈએ એટલે કે મીડિયમ. એટલે કે જે આપણે તમે જોવો છો તો આ વિડીયોઝની એટલે OBSની અંદર તમે વિડીયોઝ સિંગલ વિડીયો બની જાય છે તો એની સાઇઝ 120-30 MBની આજુબાજુ જ રહે છે. બટ સમવોટ ઓફ કંઈક રેકોર્ડિંગ વચ્ચે સ્ટોપ થઈ જાય છે તો તમારે એને મર્જ કરવું પડે છે ફિલ્મોરાની અંદર, તો ત્યાં આગળ તમારું એની સાઇઝ વધી જાય છે. રેકોર્ડિંગની જે ફોર્મેટ છે MP4 જ સિલેક્ટ કરી છે. MP4 જે છે દરેક પીસીની અંદર પોર્ટેબલ છે. અહીંયા આપણે વાત કરીએ છીએ જે પોર્ટેબલની મેં તમને વાત કરી એ પ્રમાણે તો કે પોર્ટેબલ જે એટલા માટે છે એડેપ્ટેબિલિટી એટલે પોર્ટેબલ એટલા માટે કે તમે જોઈ શકો છો પ્રમાણે મેં અહીંયા રેકોર્ડિંગ ફોર્મેટ એટલે વિડીયોની રેકોર્ડિંગ ફોર્મેટ એ MP4 રાખી છે. એટલે MP4 તમારા મોબાઈલમાં બી સપોર્ટ કરે છે, લેપટોપમાં બી સપોર્ટ કરે, ટેબ્લેટમાં પણ સપોર્ટ કરે. તો ઇન શોર્ટ દરેક જગ્યાએ સપોર્ટિવ રહે છે. બરાબર. તો ઇઝીલી તમે કહી શકો ત્યાં આગળ તમારે ચેક કરી શકો છો તમે જ્યારે આઉટપુટ જ્યારે આવે એનું લાઈક એની ફાઇલ જ્યારે જનરેટ થાય તો એની અંદર પણ તમને ક્લિયર સેટિંગ્સ કરવા હોય તો તમે ત્યાં આગળ કરી શકો. બરાબર. ઓકે. એના પછી છે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ. અહીંયા આગળ શું છે કે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની અંદર વાત છે વિદ્યાર્થી મિત્રો કે ધીસ ફેઝ કન્ફર્મ્સ ધ સોફ્ટવેર ઓપરેશન ઇન ટર્મ્સ ઓફ મોર એફિશિયન્સી એન્ડ લેસ એરર્સ. હવે અહીંયા આગળ જે પણ તમને વાત કરી મેં કીધું કે કોઈ પણ પ્રોગ્રામર હોય જે ગુડ પ્રોગ્રામરનું એક ડ્રીમ હોય કે એરર ફ્રી સોફ્ટવેર જનરેટ કરવું, એરર ફ્રી સોફ્ટવેર ડેવલપ કરવું. બરાબર. બટ એઝ પર ધ અવર નોલેજ એમ કહી શકીએ કે કોઈ પણ જે પ્રોગ્રામર છે એ પરફેક્ટ નથી. નો ડાઉટ એની પાસે નોલેજ છે, એની પાસે આઈડિયાઝ છે, એની પાસે કન્ડિશન્સ છે, બટ એ જે નોલેજ જે છે એ તમે કોઈ પણ કોઈ નાની એવી ભૂલ બી કરો છો કારણ નાના એવા પ્રોબ્લેમ બી ત્યાં આગળ ક્રિએટ થાય છે તો એવા કેસીસની અંદર તમારી એક સિમ્પલ એરર જે આવતી હોય છે એ એરર તમે સોલ્વ જો ના કરી શકો દેન તમારા આખા સોફ્ટવેરની જે છે એક આખી લાઇનઅપ તૂટી જાય છે, પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. બટ અહીંયા શું કહે છે કે આપણે જે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ જે સોફ્ટવેર બનાવ્યું છે, એપ્લિકેશન ડેવલપ કરી છે, બરાબર, તો એને મેન્ટેન કરવું પડે છે. બિકોઝ મેન્ટેનન્સ અપડેટ કરવી પડતી હોય છે. જેમ તમે મોબાઈલની વાત કરીએ આપણે તો મોબાઈલની અંદર તમે જોતા હશો કે પ્લે સ્ટોરની અંદર તમે જેટલી પણ એપ્લિકેશન્સ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ્ડ છે, બરાબર, તો 2 દિવસે 3 દિવસે તમે જોતા હશો કે જેમ કે વોટ્સએપની અંદર કંઈક અપડેટ આવી છે, યુટ્યુબની અંદર કંઈ અપડેટ આવી છે, કાં તો કોઈ પણ એપ્લિકેશનની અંદર જો અપડેટ તમારે આવી હોય નવી તો એ અપડેટ જો તમારે ચેક કરવી હોય મતલબ એ અપડેટ તમારે તમારા મોબાઈલની અંદર એટલે કે એની અંદર અપડેટ કરવી હોય તો તમારે શું કરવું પડે છે? યુ હેવ ટુ ગો ટુ ધ પ્લે સ્ટોર એન્ડ એ જે અપડેટ્સ આવી છે તો તમારે એને અપડેટ કરવું પડે છે. કેમ? અહીંયા જો એ કીધું છે કે if required the user are trained on or aided with the documentation, બરાબર, on how to operate the software and how to keep the software operational. બરાબર. એટલે ડોક્યુમેન્ટેશન એક આપવામાં આવે છે કેમ કે સોફ્ટવેરની સાથે કઈ રીતે ડીલ કરવાનું છે એટલે ઓપરેટ કઈ રીતે કરવાનું છે, હેન્ડલ કઈ રીતે કરવાનું છે એન્ડ હાઉ ટુ કીપ ધ સોફ્ટવેર ઓપરેશનલ ઇન ધ સેન્સ ઓફ કે વર્કિંગ કન્ડિશન કે ધ સોફ્ટવેર ઇઝ મેન્ટેન ટાઈમલી બાય અપડેટિંગ ધ કોડ એકોર્ડિંગલી. બરાબર. એ સોફ્ટવેર જે છે એ મેન્ટેન કઈ રીતે થાય છે મતલબ કે એ કઈ રીતે પ્રોપર વર્ક થાય છે તો ઇઝ મેન્ટેન ટાઈમલી બાય અપડેટિંગ the code accordingly to the changes taking place in user and environment or technology. બરાબર. તો એ ટેકનોલોજીની અંદર ત્યાં આગળ ચેન્જીસ કરવાના છે, ત્યાં આગળ યુઝર એન્ડ એન્વાયરમેન્ટ ઓર ટેકનોલોજીની ત્યાં
વર્કિંગ થતા હોય છે. This phase may face challenges from hidden bugs and real world unidentified problems. આ જે ફેઝ છે એમાં તમારે ચેલેન્જ બી આવતા હોય છે, લાઈક તમને આઈડિયા જ ના હોય અને એ પ્રોબ્લેમ કરતા જાય કે ડિઝાઇનિંગ તમે પ્રોપર કર્યું હોય, બટ મોબાઈલની અંદર તમારી એપ્લિકેશન ઓપન થાય તો બધું અસ્તવ્યસ્ત. જે હિડન બગ્સ અને રિયલ વર્લ્ડની જે પ્રોબ્લેમ છે અનઆઇડેન્ટિફાઈડ, એટલે કે જે તમને ખબર નથી, તમારા ધ્યાન બહાર છે, તો એ પ્રોબ્લેમ તમે આની અંદર જે છે મેન્ટેનન્સના પાર્ટની અંદર પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. જેમ કે તમે જાણો છો એક વખત તમે વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી તમે એને વારે ઘડીએ ઇન્સ્ટોલ કરતા નથી. કેમ? બિકોઝ કે તમારા જે ચેટ્સ, તમારા જે કન્વર્ઝેશન્સ જે પણ છે તમે એની અંદર બરાબર પડેલા છે. ઓકે, બટ શું થાય છે કે તમારે ડેટા કેવા છે, સિક્યોર છે કે નહીં, એ તમે ત્યાં આગળ ચેક પણ કરી શકો છો. બરાબર. એના પછી છે ડિસ્પોઝિશન. એઝ ધ elapses the software may decline on the performance front. It may go completely obsolete or may need intense upgradation. બરાબર. કેમ? Hence a pressing need to eliminate a major portion of the system arises. This phase includes archiving data and requires software components, closing down the system, planning, disposition and activity, and terminating system at appropriate end of system. End of system, that means the system crash થઈ જાય છે. એટલે કે ક્રેશ ઇન ધ સેન્સ ઓફ કે જે ડેટાનો લોડ, જે ડેટાની કન્ડિશન્સ, જે ડેટાનું બિહેવિયર એ રીતનું બિહેવ કરતું થઈ જાય છે કે જે તમારું સિસ્ટમ જે નથી કહેતા, આપણે મોબાઈલની જ વાત કરીએ છીએ. બરાબર. તો મોબાઈલ જે 2 GB 32 GBનું છે, 2 GB રેમ છે, અને તમે એક એવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો તમારા મોબાઈલની અંદર, કાં તો તમે એની જે મેમરી છે એટલી ફૂલ કરી દો છો કે જેનાથી તમારી સિસ્ટમનું પરફોર્મન્સ, તમારા જે એપ્લિકેશનનું પરફોર્મન્સ છે એકદમ લો ડાઉન થઈ જાય છે. તો તમને એક વખત કોઈ મેસેજ પૂછતો હોય છે કે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ ઓર ક્લોઝ ધ એપ્લિકેશન, એટલે કે આપણે શું કહીએ છીએ કે ક્લોઝ કરી દઈએ, કે જેથી કરીને પ્રોગ્રામની અંદર ત્યાં પ્રોબ્લેમ કોઈ ક્રિએટ થાય નહીં. બરાબર. એના પછી જે સોફ્ટવેર ડેવલપમેન્ટનું પેરાડિગ્મા છે. બરાબર. પેરાડિગ્માની અંદર વોટરફોલ મોડલ છે, એ પછી જે ઇટરેટિવ મોડલ બી છે. બરાબર. દેન આપણે છે સ્પાઇરલ મોડલ પણ છે. ઓકે. અને એના પછી છે વી મોડલ. આ જે મોડલ જે છે વિદ્યાર્થી મિત્રો, એ મોડલ્સ જે આપણે ચર્ચા કરવાની છે. દેન બિગ બેંગ મોડલ, આ પણ જનરલી પૂછાતું હોય છે. વોટ ઇઝ બિગ બેંગ મોડલ? એક્સપ્લેન ધ બિગ બેંગ મોડલ. ઓકે. આ જે છે તમારે ચર્ચા પૂછાતી જ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક અસાઇનમેન્ટ તમને મારે આપવાનું છે, તો અસાઇનમેન્ટ તમને હું આપી દઉં છું. બરાબર. તો explain SDLC life cycle in detail. બરાબર. આજે ટોપિક જોયો છે આપણે SDLC લાઈફ સાયકલ. એ વિસ્તારથી મેં તમને એટલા માટે સમજાવ્યો છે કારણ કે આ જે છે વિદ્યાર્થી મિત્રો એ 6 માર્ક્સનો ક્વેશ્ચન છે. કેટલા માર્ક્સનો ક્વેશ્ચન આવે છે? પૂછાય છે 6 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાય છે. અને બીજું તમને કહું તે પ્રમાણે કે જે આ SDLC એટલે કે આ SDLC જે છે એનું ફૂલ ફોર્મ પણ પૂછાતું હોય છે. બરાબર. તો એનું તમારે ધ્યાન રાખવાનું છે. અને એક બીજો પ્રશ્ન પણ આપી દઉં છું તમને, એ ચર્ચા જો આપણો ટાઈમ વધે છે તો કરીએ છીએ, અધરવાઇઝ નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ જ આપણે. એક્સપ્લેન DFD ઇન ડિટેલ. બરાબર. DFD એટલે કે ડેટા ફ્લો ડાયાગ્રામ, એ ડિટેલની અંદર સમજાવવાનું છે. કેમ કે એના લેવલ્સ, DFDની અંદર આપણે લેવલ્સ બી આવે છે. બરાબર. એનું સ્ટ્રક્ચર બી આવે છે. સો ઓલ ધ કન્ડિશન્સ, ઓલ ધ ફીચર્સ ઓફ ધ DFD, બીકોઝ કે લાસ્ટ જે એ 17 માર્ક્સની અંદર પૂછાય છે, તમારે ડ્રો કરવાની આવે છે. જે તમે ડ્રો કરી શકતા હો પ્રોપરલી, મતલબ કે જે ડ્રો કરી શકો છો એની અંદર તમે કઈ રીતે વર્કિંગ થાય છે એ તમારે ત્યાં આગળ માર્ક કરવાનું હોય છે. અને આ 17 માર્ક્સનો ક્વેશ્ચન જે છે
ક્વેશ્ચન નંબર 4 ડીએફડી લાઈક તમને કોઈ પે સ્લિપ આપેલી હોય કાં તો લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ આપેલી હોય એની ડીએફડી તમારે ડ્રો કરવાની હોય છે. બરાબર છે. ઓકે, તો જે ટોપિક્સ છે આ એસડીએલસી તો આપણે હવે એની જે ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે જે તમને ટોપિક્સ મેં આજે સ્ટડી કર્યો છે તમે એસડીએલસી એની તમને આઈડિયા ક્લિયર થઈ ગઈ હશે. બરાબર. અને જે ડિઝાઇન ટૂલ નેક્સ્ટ ટોપિક જે છે આપણા આના પછીનો ડીએફડી એ આપણે આઈ થિંક નેક્સ્ટ લેક્ચરમાં જ પ્રોપરલી એની સ્ટડી કરીશું. બરાબર. એના ટાઈપ્સ છે, એના કમ્પોનન્ટ્સ છે, લેવલ્સ છે જે તમને મેં હાલ વાત કરી એ પ્રમાણે જ, એનું સ્ટ્રક્ચર છે મેં તમને હાલ વાત કરી હતી, એ બધી વસ્તુ આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર.